અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નીટ પરીક્ષાના પેપર લીક અને રિફંડના નામે ચાલતા મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ટેલિગ્રામ ચેનલ મારફતે વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરતા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજસ્થાનના 2 અને બિહારના 1 આરોપીનો સમાવેશ થાય છે. સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ કુલ 8 જેટલી ટેલિગ્રામ ચેનલો બનાવી. આ ચેનલો પર રીનીટ પરીક્ષાનું પેપર ઉપલબ્ધ હોવાના ખોટા દાવો કરવામાં આવ્યા. એટલું જ નહીં, અગાઉ પેપર મેળવવા માટે 70થી 80% સફળતા મળી હોવાના ખોટા મેસેજ અને ચેટ શેર કરીને વિદ્યાર્થીઓમાં વિશ્વાસ ઊભો કરવામાં આવતો. આરોપીઓએ વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ રકમ વસૂલતા અને ત્યારબાદ વિવિધ ગેમિંગ એપ્લિકેશન તથા ડિજિટલ માધ્યમો દ્વારા રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવતા. પ્રાથમિક તપાસ મુજબ અંદાજે 1000 જેટલા લોકો પાસેથી 1.5 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમે રાજસ્થાનમાંથી આકાશ મીણા અને સુમેરસિંહ મીણાની ધરપકડ કરી છે. પહેલાં તો હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ફરીથી લીકનો મેટર નથી, પરંતુ આરોપીઓ એનો ટેલિગ્રામ યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે એવા પ્રોજેક્શન કરતા હતા કે એના પાસે રીનીટનો એક્ઝામનો પેપર છે, અને આ લોકો એવા ગ્રુપોમાં એવા મેસેજ કરાવતો હતો કે ગઈ વખતે પણ તમારો સક્સેસ રેટ 70% 80% થયા, અને આ વખતે પણ તમે જેટલી બી પેમેન્ટ જોઈએ છે હું આપી દઈશું. ઉદાહરણ તરીકે ટેલિગ્રામમાં એનોય માણસો 2-3 એડ થઈ જતા હતા અને ત્યાં મેસેજ મોકલતા હતા કે મને નીટનો પેપર જોઈએ, ગઈ વખતે પણ તમારો 70થી 80% મેચ થયા હતા, તો આ વખતે પણ જોઈએ છે. તો આ કહેતા હતા મળી જશે, ફૂલ પેપર મળી જશે, એડવાન્સ આપો. તો એડવાન્સ જેવી રીતે આ લોકો કહેતા પણ હતા. એનો માણસો કહેતો હતો 50,000 ડિલિવર્ડ, 80,000 ડિલિવર્ડ. પણ જ્યારે આમ પબ્લિક એના મેસેજ જોઈને એવા મનમાં હતો કે એક તો પેપર લીક થઈ ગયા છે, પેપર ફૂટી ગયા છે, અને આ લોકો પણ જ્યારે એડવાન્સ પેમેન્ટ આપતા હતા પછી આ લોકો વોશ આઉટ થઈ જતા હતા. તો આ એવા મેસેજ કે નીટનો પેપર ફરીથી ફૂટી ગયો, એવા મેસેજ કે આમ જનતા છેતરાઈ ગઈ છે, એવા મેસેજ ઘણા બધા મેસેજ સોશિયલ મીડિયામાં ચાલતો હતો, જેના ધ્યાનમાં લઈને ડિપ્ટી સીએમ સાહેબે, ડીજીપી સર અને એનટીએને ઉચ્ચ અધિકારીઓને જોડે મારે પરામર્શ થઈ, ચર્ચા થઈ, અને એના ઉપર हमारी साइबरनी टीम डीसीपी लवीना जी और एसीपी हार्दिक माकड़िया और इनके नीचे इंस्पेक्टर और टेक्निकल स्टाफ की टीम ने काफ़ी मेहनत की, और उसके नतीजे एना પછી 2 આરોપીઓ जो टेलीग्राम ચેનલ ચલાવતા હતા, સુમેરસિંહ સન ઓફ ભરતલાલ મીના, જયપુરથી પકડવામાં પોલીસનો સફળતા મળી છે. બીજા છે આકાશ પપ્પુલાલ મીના, જો કોટાથી પકડવામાં સફળતા મળી છે. આ જો આકાશ મીના છે, આ 44 જેટલી બીજી વેબસાઇટ પણ ઠગાઈની માટે ચલાવતા હતા. કુલ 8 જેટલા ટેલિગ્રામ ચેનલ આ લોકો ચલાવતા હતા, અને દરેક ટેલિગ્રામ ચેનલમાં પ્રીમિયમ મેમ્બર્સ પણ એડ કરતા હતા. હવે વાત થઈ છે કે ભાઈ કેવી રીતે આ લોકો પૈસા વિડ્રોલ કરતા હતા. તો આ લોકો એડવાન્સ જો લોકો પાસેથી, આમ જનતા પાસેથી લેતા હતા. આ લોકો ગેમિંગની વેબસાઇટ પર જઈને ત્યાં અકાઉન્ટ્સ ખોલાવીને એના અકાઉન્ટમાં લેતા હતા, અને પછી થોડી દેર રમીને જેટલા પૈસા આવે એમાંથી થોડા બહુ હાર જીત કરીને ગેમિંગથી કન્વર્ટ કરીને આપણે પોતાના અકાઉન્ટમાં અથવા વિડ્રોલ કરાવતા હતા. ખરેખર બહુ મોટો કૌભાંડ છે. છેલ્લા 1 વર્ષથી આ લોકો એના ઉપર એક્ટિવ હતા. 1000થી વધારે લોકોનો આ લોકો છેતરી લીધું છે. 1.5 કરોડથી વધારેની અમાઉન્ટની ટ્રાન્ઝેક્શન્સ એના અલગ અલગ અકાઉન્ટમાંથી મેળવી છે, અને અત્યારે બંનેનો અટક થઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એના સાથે સાથે ઓર કેટલા ટેલિગ્રામ ગ્રુપ પર આ લોકો એનટીએની ખોટી ઇમેજ ઊભી કરે છે, ખરેખર સરકારની ખોટી ઇમેજ ઊભી કરે છે, અને એવી ઇમેજ અને લોકોનો છેતરાય છે, એની પણ પૂછપરછ ચાલુ છે. કે આ લોકો બીજા ટેલિગ્રામ ગ્રુપોમાં પણ એડ હતા, અને બીજા ટેલિગ્રામ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એના મારફતે આ લોકો આપસમાં પણ વાત પણ કરતા હતા. સુમેરસિંહ ભરતલાલ મીના આઈટીઆઈ ઇલેક્ટ્રોનિક્સ પાસ આઉટ છે, અને આકાશ મીના આ બીએ પાસ આઉટ છે, અને ફક્ત એનો લાલચનો પૈસા અને ઠગાઈનો પૈસા માટે પહેલાં એના સાથે સાથે નીટની સાથે સાથે ઘણા બધા
એવા ફ્રોડ પણ કરે છે જેનાથી આ લોકો સાયબર ફ્રોડ, જેના ઓટીપી ફ્રોડ, ફાઇનાન્શિયલ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ પણ આ લોકો કરતા હોય. આ બે જ આરોપી છે કે એમની સાથે અન્ય કોઈ સંકળાયેલા છે, આખી ગેંગ છે, કઈ રીતે આખું કરવાનું? એમાં બે તો આ મુખ્ય આરોપીઓ છે જો ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા. એના સાથે સાથે 2-3 માણસો અમારા રડાર પર છે જો એના લોકોનો પૈસા વિડ્રો કરવા માટે પણ મદદ કરતા હતા. એવી રીતે મોટો ગેંગ છે. અત્યારે અમારે ટીમો ઘણી બધી રાજસ્થાન, વેસ્ટ બંગાળ અને બિહાર બાજુ છે અને ઉમ્મીદ છે કે બાકી આરોપી બી ટૂંક સમયમાં પકડી જશે. 1500 થી વધારે લોકોનો તો નાની અમાઉન્ટ અમે જોવા મળી છે અને 1.5 કરોડથી વધારે આપનું કીધું છે કે રકમ આ લોકોને ટ્રાન્ઝેક્શન કરી છે. આ બધા 8 ગ્રુપ નીટ માટે જ કરતો. કીધું ને કે તમારા ટોટલ 1.5 કરોડ અને 1000 થી વધારે લોકોનો પૈસા. હા. આખો આ વિચાર આ લોકોને કઈ રીતે આવ્યો અને માસ્ટરમાઇન્ડ આ બેમાંથી કોણ? માસ્ટર માઇન્ડ છે આકાશ મીના અને એના સાથે કામ કરતા હતા સુમેર ભરતલાલ મીના. અને ત્યાં હું આપને કહું ઘણા બધા બેરોજગાર રાજસ્થાન બાજુ હોય, પહેલે જામતારામાં એવા કરતા હતા. હવે તો દરેક રાજ્યમાં આ લોકો એવી રીતે સાયબર ફ્રોડનો, ઓટીપી ફ્રોડનો, ફાઇનાન્શિયલ ફ્રોડનો, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કામ કરે છે. અને 44 વેબસાઇટ આપ સમજી શકો છો આકાશ ચલાવતો હતો. આ બધા કે ભાઈ અલગ અલગ ફ્રોડની વેબસાઇટ ચલાવતા હતા અને 8 જેટલા તો આ લોકો પાસે કબૂલે છે કે 8 ટેલિગ્રામનો આ લોકો સંચાલક હતા. મને લાગે છે કે એનો નીચેનો માણસો પણ ઘણા બધા બીજા ટેલિગ્રામ ચલાવતા હતા. રાજ્યનો ના હોય, ટેલિગ્રામમાં કોઈ એક રાજ્ય સીમિત ના હોય. આ ટેલિગ્રામ એવા છે કે ભાઈ આઈડી થી ચાલે છે અને કોઈને ખબર ના હોય કે રાજસ્થાન છે. અને હું આપને કહું એવા નથી કે બાકી એજન્સીસ પણ કામ કરતી હતી, પર સાયબર ક્રાઇમ આપનું ખબર છે કે બે જો હોક્સ કોલનો પણ ડિટેક્શન સાયબર અમદાવાદ સિટીએ કર્યું અને આ વખતે પણ આ જો પ્રોક્સી આઈપી અને બીજા આઈપી વાપરતા હતા એનો પણ રિઝોલ્વ કરવામાં અમદાવાદ સાયબર ક્રાઇમનો મદદ. નહીં, હવે કોચિંગ ક્લાસનું હું આપને કીધું કે કદાચ હોય પણ પર ત્યારે તો બધા એનો સોશિયલ આઈડી ઉપર ઓપરેટ કરતા હોય, તો એને કોઈ એવા નથી કે કોઈ એની ડાયરેક્ટ આઈડી બનાવી હોય યા હોઈ શકે. હું ના નહીં પાડું, પર જ્યારે ઇન્વેસ્ટિગેશન આગળ વધશે બધાનું નામ ખુલશે. નહીં, અત્યારે ત્યાં અમે CCTNS-માં જોયું તો અને અત્યારે ક્રિમિનલ હોઈ શકે કે એના વિરુદ્ધમાં અરજીઓ ઘણી બધી પોર્ટલ પર હશે, પર FIR દાખલ નહીં હોય એનો. એ અલગ અલગ ગેમિંગ નો અકાઉન્ટ કરતા હતા ને ગેમિંગ્સમાં જैसे ઉદાહરણ તરીકે આજે એક અકાઉન્ટ ખોલ્યો ગેમિંગ એપમાં, એમાં આજનો દિવસની ટ્રાન્ઝેક્શન થઈ પછી બીજા દિવસે બીજા અકાઉન્ટ ખોલીને બીજા ટ્રાન્સફર. ડિપેન્ડ કરે છે કે સામેવાળા જ્યારે એનો પર્સનલ ચેટમાં આવી જાય છે કે 15,000, 25,000, 50,000, 80,000 કેટલા ડેસ્પરેટ છે, 3 પેપર માંગે છે, 1 પેપર માંગે છે અને આ લોકો એવી રીતે કામ કરતો. પેપર લીક જે થયું, પેપર લીક નથી. એની પહેલા કેટલા લોકો ભોગ બની ચૂક્યા છે અને એ સમયગાળા પછી કેટલા લોકો ભોગ બની ચૂક્યા છે? તપાસ દરમિયાન એવી કોઈ હકીકત સામે આવી છે અથવા તો આપણે એવી કોઈ તપાસ કરી? 100% કરશું કે એનો બેંક ટ્રાન્ઝેક્શન્સ જેવી રીતે આપણે કીધું કે ભાઈ નીટને પેપર પહેલા કેટલી ટ્રાન્ઝેક્શન થઈ અને નીટને પેપર પછી કેટલી ટ્રાન્ઝેક્શન થઈ, અને એવા અમારો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. પર અત્યારે એનો રિમાન્ડમાં લઈને બધું વિગત બહાર આવશે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.